વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. પાઠનું નામ છે જૈવિક અણુઓ, બાયોમોલિક્યુલ્સ. દુનિયામાં એવો કોઈ પણ ક્ષેત્ર હોય, ઝોન હોય, વિસ્તાર હોય કે જ્યાં સજીવો વસતા હોય એને બાયોસ્ફિયર કહેવાય. જીવાવરણ આપણે જેને કહીએ એ. હવે આપણે જે જોવાનું છે, આવા જે બધા સજીવોની અંદર બધા આવી ગયો. સૂક્ષ્મ જીવો આવી જાય એટલે કે આ બધા બેક્ટેરિયા, પછી બધી જ તે વનસ્પતિ અને બધા જ તે પ્રાણીઓ. આ બધા એટલે કે એના મેં અત્યારે 3 ગ્રુપ પાડી દીધા. એક સૂક્ષ્મ જીવો આપણે જેને માઇક્રોબ્સ કહીએ, એક બધી વનસ્પતિઓ, એક બધા પ્રાણીઓ. એમના શરીરની અંદર રહેલા અણુઓ વિશેનું આપણે નોલેજ લેવાનું છે. અને અણુ શેના બનેલા છે તો કે પરમાણુના. H અને H2 આ બે વચ્ચેનો ભેદ તમને તો ખબર જ હોય, પરમાણુ અને અણુ. હવે મેઇન વાત એ આવે કે આપણે જે બધી વસ્તુ ખાઈએ, ફોર એક્ઝામ્પલ આપણે પ્રાણી, તો આપણે જે બધી વસ્તુ ખાઈએ એ બધી વસ્તુ તો વનસ્પતિ ઉગાડતી હોય. અને વનસ્પતિ તો એ કે ભૂમિમાંથી આયનો મેળવે છે, વાતાવરણમાંથી CO2 મેળવે છે, પછી પાછો વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી, અને ભૂમિમાંથી પાણી પણ શોષે છે. તો હવે ભૂમિમાંથી પાણીના આયનોનું શોષણ કરવું અને વાતાવરણમાંથી CO2 લેવાનો, ઓક્સિજન બહાર કાઢવો. રાત્રે ઉલટું, CO2 બહાર કાઢે, પણ દિવસ અને રાત દરમિયાન એનામાં પાછું જારક શોષણ તો થતું જ, એટલે કે ઓક્સિજનનો તો એ પોતે વપરાશ કરે જ છે. આની વિશે આપણે ડિટેલમાં એક પાઠમાં ભણવાના જ છીએ. 13મો પાઠ, એનું નામ જ છે પ્રકાશ સંશ્લેષણ. 14મા પાઠનું નામ છે શ્વસન. તો સારું, ખાલી પાણી અને આયનો અને વાતાવરણમાંથી CO2 આટલામાંથી ઈ જે બનાવે છે આપણે આપણા બોડીમાં નાખીએ છીએ, એમ જ તે થયું ને. એનો તો મતલબ તો ઈ જ તે થયો ને. તો આપણા બોડીમાં ઈ જ તે હોવું જોઈએ, ચોખ્ખી વાત. તો હવે વનસ્પતિ અને પ્રાણીના બોડીની અંદર એમના શરીરમાં શું હોવું જોઈએ તો કે જે વાતાવરણમાં છે અને જે ભૂમિમાં છે, ભૂપડ, ભૂમિનું પડ, ભૂમિનું આવરણ, ક્રસ્ટ ઓફ અર્થ. હે, તો જ્યારે બધા સાયન્ટિસ્ટોએ તત્વીય એનાલિસિસ કર્યું, પછી સંયોજનોનું પણ એનાલિસિસ કર્યું, આ બધું કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી થાય, તો એ લોકોને ખબર પડી કે ભૂમિના પોપડામાં જે બધા ઘટકો છે, તત્વો છે, એ જ બધા ઘટકો સજીવના દેહમાં છે. એ દેહ ચાહે સૂક્ષ્મ જીવોનું હોય કે પછી વનસ્પતિનું હોય કે પછી પ્રાણીનું હોય. ઓલામાં હાઇડ્રોજન તો આમાંય હાઇડ્રોજન, ઓલામાં કાર્બન તો આમાંય કાર્બન, ઓલામાં ઓક્સિજન તો આમાંય ઓક્સિજન. પણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જેવા ઘટકોનું પ્રમાણ આપણા બોડીમાં સાપેક્ષ વધારે, સજીવોની અંદર સાપેક્ષ વધારે. ઓલામાં સોડિયમ, આમાંય સોડિયમ, ઓલામાં કેલ્શિયમ, આની અંદર તે કેલ્શિયમ, ઓલામાં મેગ્નેશિયમ, ભૂમિના પડમાં આમાંય તે મેગ્નેશિયમ. તો જે આખી પૃથ્વી ઉપર એક સજીવ સૃષ્ટિ છે, એની આજુબાજુ બધા નિર્જીવ ઘટકો પડ્યા છે. એ જે બધા ઘટકો છે એ બધા ઘટકો આની અંદર છે. પણ સાપેક્ષ પ્રમાણ આપણામાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું ભૂ જે પડ છે, ભૂપડ, એની કરતાં વધારે. કઈ રીતને તો કે આપણું બોડીનું જેટલું વેઇટ છે એ એટલુંક લઈ લો, અને ભૂમિને ખોદીને એટલાક વેઇટ વાળી ભૂમિ લઈ લો. એમાં કોણ વધારે છે એવી રીતને. બાકી આખી તમે જો પૃથ્વી વિચારતો તો ન થાય ને. આ જે સાપેક્ષ વાત છે એ આવી રીતને છે, રિલેટિવ. એટલે ઓલાને જેવું થયું
કે ભાઈ પોતાના વજનની સાપેક્ષ કોણ વધારે વજન ઊંચકી શકે છે, કીડી કે હાથી? પોતાના વજનની સાપેક્ષ. એટલે કે કીડી પોતાનું વજન હોય એનેથી અનેક ગણું વધારે વજન ઊંચકી શકે. હાથી પોતાનું વજન હોય એનેથી અનેક ગણું વધારે વજન ઊંચકી શકે? ન ઊંચકી શકે. પણ વધારે વજન કોનું છે? હાથીનું. બેમાં. એટલે આ બધી આવી રીતની વાત છે, બીજું કાંઈ નથી, બહુ હેલું છે, તમને બધાને સમજાય જ જવું પડે. ઓકે, હવે આપણે આમાં આગળ હાલીએ કે આપણા જે શરીર છે કે પછી કોઈ પણ વનસ્પતિનું પ્લાન્ટનું બોડી છે એની અંદર આ બધું તત્વીય એનાલિસિસ કરવું હોય, આ બધા ઘટકોનું આપણે એનાલિસિસ કરવું હોય, સંયોજનોનું આપણે એનાલિસિસ કરવું હોય, તો એક સિમ્પલ વસ્તુ, એક સિમ્પલ પ્રયોગ, કોઈ પણ જીવંત પેશી, આ મેં અત્યારે લીવર દોર્યું છે, યકૃત દોર્યું છે, યકૃત, અથવા આપણે પર્ણ દોરીએ, ખાધે પીધે સુખી વનસ્પતિ હોય, પર્ણ ખીલેલું હોય, ગ્રીન કલરનું મસ્ત હોય, આનો એક આટલો ભાગ લઈ લો કટકો, અથવા તો આખે આખું પર્ણ લઈ લો તોય હાલશે, બેમાંથી ગમે એક. આપણે અત્યારે લીવરનો એક કટકો કાઢીએ છીએ, એને આપણે એની ચટણી બનાવી છે, માનો ને ભાઈ, ચટણી એક વાટકો લેવો પડશે, ખલદસ્તો તો ફરજિયાત લેવો જ જશે. આ ભાગને આની અંદર નાખી દીધા, પછી ઓકે, એને આપણે પીસિંગ કરવાનું છે, એને આપણે કસિંગ કરવાનું છે, ક્રશિંગ. પીસિંગ એટલે તો એ તો હું ખાલી સમજતો અત્યારે શબ્દ પ્રયોગ કરું છું. એને આપણે વાટવાનું છે, સ્લરી બનાવીશ. પણ મારે ઓલી લુગદી જેવું બનાવું, થોડું ઘણું બધું પાતળું થાય એવું બનાવું, કારણ કે મારે એને ગાળવું છે. એટલે હું બહારથી એમાં એક રસાયણ ઉમેરીશ જેનું નામ છે ટ્રાયક્લોરો એસિટિક એસિડ. એનું નામ છે ટ્રાયક્લોરો એસિટિક એસિડ, Cl3CCOOH. હવે આનું બંધારણ આવું છે, એક ક્લોરીન, બીજો ક્લોરીન, ત્રીજો ક્લોરીન, C ડબલ બોન્ડ OH. COOH એટલે કાર્બોક્સિલિક ગ્રુપ કહેવાય. કાર્બનની સંયોજકતા 4 હોય. બાયોલોજીમાં સંયોજકતા ખૂબ કામની છે, યાદ રાખવાની છે. કાર્બનની સંયોજકતા 4 હોય. અહીંયા કાર્બનની સંયોજકતા 4, 1 2 3 તો ખાલી Cl છે, અને ચોથું એનું બાઇન્ડિંગ થયેલું C સાથે જ તે. કાર્બનની સંયોજકતા 4 છે, આ 1, આ 2 ને 2 4 ઓક્સિજન. તો ઓક્સિજનની 2 થી આમ નામ ખબર પડી જાય, જો ઓક્સિજનની 1 અને 2, ઓક્સિજનની આ 1 અને આ H ની સાથેની 2, અને તો H ની 1 થઈ. હવે આપણે એકની જ ખાલી જાણવાની રહી, જે છે નાઇટ્રોજન, તો એની 3 સંયોજકતા છે. એટલે મારે લખવું હોય તો NH તો NH3 જેવું થઈ જાય. તો તમારે આખા બાયોલોજીની અંદર કાર્બનની સંયોજકતા 4, ઓક્સિજનની 2, હાઇડ્રોજનની 1 અને નાઇટ્રોજનની 3, આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ, આખું બાયોલોજી આની અંદર આવી જશે. કારણ કે આ કોઈ કેમિસ્ટ્રી નથી કે એની અંદર તમારા બધા સંયોજનો, એના બધા ઇલેક્ટ્રોનના કોન્ફિગ્યુરેશન અને ઓલી કક્ષકના અંત એની બધાની જરૂરિયાત ઊભી થાય. આની અંદર નહીં. આપણે બાયોલોજીને બાયોલોજીના લેવલથી ભણવાનું છે, આપણે એને કેમિસ્ટ્રીના લેવલથી નથી ભણવાનું. એ પાછું તમારે કેમિસ્ટ્રીમાં પાછું એ લેવલ આવે, તો એની અંદર પાછું બાયોલોજીનો આવે. તો આ થયું ટ્રાયક્લોરો એસિટિક એસિડ. આ નો યાદ રહે તો તમારે ચિંતા નહીં કરો, એની કાંઈ આપણે જરૂરિયાત નથી, એ આપણી બુકમાં આપેલું નથી. હવે શરૂ કર્યું ભાઈ, આપણા ઘરે મમ્મી બનાવતા જ, એને સ્લરી બનાવી નાખી. ઈ સ્લરીને હવે કાં તો કોટનનું જે કપડું હોય એમાંથી ગાળી નાખવાની છે, બરાબર, અથવા એક ચીઝ ક્લોથ આવે એનાથી ગાળી નાખવાની છે. એટલે આપણને નીચે જે બધું ગળાયેલું છે ઈ મળશે, અને ઉપર જે બધું ગળાયું નથી ઈ મળશે. તો નીચે બધું એકઠું કરી લીધું, એમાં જે મળ્યું
એનું નામ પાડું ગાળણ. એ પોતે ગાળણ મળ્યું અને આપણે ફિલ્ટ્રેટ કહેશું. અથવા આ એસિડ દ્રાવ્ય ઘટકો, આની બીજી ઓળખાણ એસિડ દ્રાવ્ય ઘટકો. અને અમુક ઘટકો અહીંયા રહ્યા કે જે ગળાયેલા નથી, એસિડ અદ્રાવ્ય ઘટકો. એસિડ અદ્રાવ્ય ઘટકો એ બધા ત્યાં રહ્યા. હવે આ જે એસિડ દ્રાવ્ય ઘટકો આમાં જે મળ્યા એની અંદર તમને નવાઈ લાગશે કે હજારો પ્રકારના કાર્બનિક ઘટકો મળ્યા. તો આની એક પહેલી લાક્ષણિકતા, હજારો કાર્બનિક ઘટકો, કાર્બનિક સંયોજનો હજારો. અને આમાં જેટલા મળ્યા હતા એ બધા ની અંદર એક વાત કોમન, એક લક્ષણ સમાન કે એમનો અણુભાર, એમનો મોલિક્યુલર વેઇટ, અણુભાર મોલિક્યુલર વેઇટ 18 થી 800 ડાલ્ટન જ. હું ખાલી એકલું ડી જ કરું છું. આની અંદર બીજા કયા મળ્યા? તો કે આની અંદર બીજા અકાર્બનિક સંયોજનો મળ્યા. એની અંદર અકાર્બનિક સંયોજનો હતા, એની અંદર સકાર્બનિક ઘટકો હતા, હજારો કાર્બનિક અકાર્બનિક સંયોજનો. પણ આ બધાનો મોલિક્યુલર વેઇટ, આ બધાનો અણુભાર 18 થી 800 ની વચ્ચે, એટલે કે એ બધા એકદમ નાના હતા. આ બધા સરળ જૈવિક અણુઓના નામે ઓળખાણા. સિમ્પલ, સરળ, સિમ્પલ જૈવિક અણુ. સરળ જૈવિક અણુઓ. હવે સારું, પહેલી વહેલી તો આપણા માઇન્ડની અંદર ઇન્ક્વાયરી એવી જ ઉત્પન્ન થાય કે હજારો પ્રકારના કાર્બનિક રાસાયણિક ઘટકો ક્યાંથી આવી ગયા? આપણે ખાઈએ શું? ફોર એક્ઝામ્પલ આપણે તો કે આપણે ખાઈએ છીએ પોલીસેકેરાઇડ એટલે કે શર્કરા એટલે કે સુગર. આપણે ખાઈએ છીએ પ્રોટીન એટલે કે પોલીપેપ્ટાઇડ. આપણે ખાઈએ છીએ ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ આરએનએ. આપણે ખાઈએ છીએ લિપિડ એટલે કે તેલ ને ઘી. 4 ઘટક થયા. 5મું પાણી, 6થું વિટામિન ને 7મું ક્ષાર. 7 ઘટક આપણે સપોઝ ખાઈ રહ્યા છીએ અને એમાંથી આ હજારો પ્રકારના કાર્બનિક રાસાયણિક ઘટકો, અકાર્બનિક સંયોજનો, આ બધું મળી રહ્યું છે આપણને. તો એનો સીધો મતલબ એમ થાય કે બોડી એક એવી મોટી ફેક્ટરી તરીકે કામ કરે છે કે એને તમે આ 7 વસ્તુ આપો તો એને હજારો વસ્તુમાં કન્વર્ટ કરવાની ક્ષમતા ધરાવે છે, અને હજારો ઘટકોની અંદર ફેરવવાની ક્ષમતા ધરાવે છે. આ તો ઓલાને જેવું થયું કે દૂધ ઘરમાં આવી જાય પછી એ ખાલી દૂધની બનાવટ કેટલી બધી થાય. દૂધમાંથી દહીં થાય, એમાંથી છાશ થાય, એમાંથી માખણ થાય, એમાંથી ઘી થાય, કેટલી બધી બનાવટ થાય. અને પછી હજી આગળ જઈએ તો આ બધાના ઉપયોગથી નવી નવી બધી મીઠાઈઓ થાય. હતું તો ખાલી એક જ વસ્તુ ભાઈ, દૂધ. તો બોડીની અંદર આજે 7 ઘટકો થાય છે. એ 7 ઘટકો ને હવે જે બોલી બરાબર સાંભળજો, આ 7 ઘટકોને શરીર ચયાપચયની પ્રક્રિયાઓમાંથી પસાર કરી અને વિવિધ આવા અકાર્બનિક સંયોજનો અને હજારો પ્રકારના કાર્બનિક રાસાયણિક ઘટકો બનાવતું હોવું જોઈએ. એમાંથી જ આ બધું બનતું હોવું જોઈએ અને એવું થાય છે. હવે સારું, સાયન્ટિસ્ટોએ તો એમ કીધું કે કોઈ પણ એક જૈવ રાસાયણિક પ્રક્રિયા આપણા શરીરમાં થતી હોય તો એ ઘટના થવા માટે કોઈ એક ચોક્કસ ઉત્સેચક જોવે. તો એનો મતલબ એમ થયો કે આટલા બધા ઘટકો બને તો આટલા બધા ઉત્સેચકો અંદર પડ્યા હોવા જોઈએ. ધારી આ તો ધીમે ધીમે કોમ્પ્લેક્સિટી આપણા દેહની વધતી જાય છે, જટિલતા. તો જ્યાં મજા પડે એવું ઇન્ટરેસ્ટિંગ હોય ને. હવે બીજી બાજુ જોઈએ કે આ જે એસિડ અદ્રાવ્ય પુલ છે, એટલે કે એસિડ અદ્રાવ્ય વાળો ભાગ છે, આની અંદરથી શું મળ્યું? તો કે આમાંથી મળ્યું પોલીસેકેરાઇડ્સ, બીજું પોલીપેપ્ટાઇડ. પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીન હો ભાઈ, બીજું કાંઈ નહીં. જ લગાડવું એટલે બહુવચન. ત્રીજું ન્યુક્લિક એસિડ એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ.
ચોથું ગ્રીન કલરથી લખીશ લિપિડ. ચાર વસ્તુ મળી. પોલીસેકેરાઇડ્સ એટલે કે શર્કરા, ગ્લુકોઝ કેટલા બધા ભેગા થઈને મોટો અણુ. પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન, એમિનો એસિડ કેટલા બધા ભેગા થઈને બનેલો એક મોટો અણુ. એટલે આ બધા ખરેખર પોલીમર. પછી પોલીન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોટાઇડ કેટલા બધા ભેગા થઈને મળેલો એક મોટો અણુ, જે કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય. એને શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. તો આ ડીએનએ, આરએનએ, આ તો કે પ્રોટીન, આ તો કે કાં તો સ્ટાર્ચ હોય કાં તો પછી ગ્લાયકોજન. જો પ્રાણી હશે તો એમાં ગ્લાયકોજન હશે પોલીસેકેરાઇડ તરીકે. અને અહીંયા લિપિડ મળ્યું. પણ મેં અહીંયા લિપિડને ગ્રીન કલરનું એટલા માટે કારણ કે આ એક અપવાદ વસ્તુ છે. લિપિડનો અણુભાર 800 ડાલ્ટન કરતા ઓછો છે, છતાં પણ એ મળ્યું અહીંયા એસિડ અદ્રાવ્ય પુલમાં. મળવું જોઈતું હતું અહીંયા. તો નેચરલ એક વસ્તુ તો ફિક્સ છે કે આ લિપિડ સિવાયના 1, 2 ને 3 છે એનો અણુભાર આની કરતાં વધારે જોવાનો. આનો 10,000 ડાલ્ટન કરતાં પણ વધારે હોય. એ કેટલી લાંબી છે એની ઉપર આધાર રાખે. તો ટૂંકમાં એક વાત નક્કી થઈ ગઈ કે આ 800 ડાલ્ટન કરતાં તો વધી ગયું છે. તો એ બધા આની અંદરથી પસાર થઈ ન શકે કારણ કે એ બધા મોટા અણુ છે. એટલે આ બધા અણુ સજીવોમાંથી મળ્યા અને મોટા છે એટલે એ બધા ઓળખાણા બૃહદ. બૃહદ એટલે મોટા. બૃહદ અથવા મોટા. મહા જૈવિક અણુઓ, બાયોમોલિક્યુલ્સ. એક, બે, ત્રણ બાયો મેક્રોમોલિક્યુલ મહાજૈવ અણુ તરીકે ઓળખાય. ખાસ યાદ રાખવાનું છે. પણ લિપિડ એમાં ન આવે કારણ કે મહાજૈવ અણુઓ, બૃહદ જૈવ અણુઓની વ્યાખ્યા એ છે કે જેનો અણુભાર અહીં 800 લખ્યું છે ને, હું એક અત્યારે લિમિટ બાંધી દઉં. જેનો અણુભાર 1000 થી વધારે છે એ બધા જૈવ મહાઅણુ, અને એનેથી ઓછો છે એ બધા સામાન્ય સિમ્પલ અણુ, સિમ્પલ બાયોમોલિક્યુલ. તો આ બધા વધારે છે પણ આનો ઓછો છતાં હવે આપણે ખાલી બાકી ઈ જ રહ્યું કે આનો અણુભાર 800 ડાલ્ટન કરતાં પણ ઓછો છે. તો આ અહીંયા શા માટે મળ્યું ભાઈ? લિપિડ અહીંયા શા માટે મળ્યું? પણ અહીંયા થોડું કામ કરીને ગ્રીન કલર મૂકી દે ને એને અહીંયા મૂકી દે. એ ત્યાં શા માટે મળ્યું? જેનો અણુભાર ઓછો એ તો અહીંયાથી પસાર થઈને આની અંદર દ્રાવ્ય પુલમાં મળવું જોઈએ, ગાળણમાં મળવું જોઈએ, એની સાથે જ મળવું જોઈએ. પણ એ ઓલાપણે શા માટે મળ્યું? તો હવે હું આનો આ જ પાછા પ્રેક્ટિકલમાં તમને ફરી વખત લઈ જાઉં છું. હા, ખલદસ્તો લીધો છે, યકૃત નો એક કટકો પડ્યો છે. જ્યારે હું દસ્તાનો ઉપયોગ કરું છું આમ કરીને, તો તમે વિચારો કે જે ઓલો કોષ હતો એને અત્યારે તમે તમારા માઇન્ડમાં થોડીક વાર સુધી એ કોષને કરી નાખો મોટો, તો બહાર તમને કોષરસ પટલ દેખાશે. દ્વિસ્તરીય લિપિડનું બલનું યાદ કરો. જ્યારે તમે એની પર આમ કરીને પ્રેશર કરી રહ્યા છો ત્યારે શું થઈ રહ્યું છે? તો કે તમે એને રીતસરનું ભૌતિક પ્રેશર આપી, ભૌતિક દબાણ આપીને તમે એને તોડી રહ્યા છો. પણ એ તો પાછું લિપિડ છે, એ તૂટશે, આખું જશે ને વળી પાછું ભેગું થઈ જશે, ખબર? તો એ જ્યારે આમ કરીને આપણે એની ઉપર ઘા મારશું એ થોડીક વાર સુધી તૂટશે. અંદરનું દ્રવ્ય એટલે કે બધું કોષીય દ્રવ્ય બહાર આવશે અને ઓલું પાછું ભેગું થઈ જશે. તો નાની 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 પુટિકાઓ બનશે. તો અહીંયા પુટિકાઓ હોય. આ જે બધું બળ્યું એ પુટિકા હોય. અંદરનું દ્રવ્ય બહાર. હવે સેમ વસ્તુ તમે વિચાર કરો કે જેટલી અંગિકાઓ હતી, અંગિકાઓના પડમાં પણ લિપિડ તો હોય જ તે. બધાના પડમાં લિપિડ અને પ્રોટીન એ તો બે મેઇન જ ભાગ. તો એનાય બધા ઘટકો ધીમે ધીમે બહાર આવતા હોય. એટલે એ જે બધા ઘટકો બહાર આવ્યા, જે અંદરનું બધું કન્ટેન્ટ બહાર આવ્યું, અંદરનો જે બધો ભરાવો હતો કોષની અંદરનો, આપણે જેને કોષરસ કહેતા, એ બધું આ નીકળ્યું. અને એની અંદર આ હજારો પ્રકારના કાર્બનિક રાસાયણિક ઘટકો હતા. બાકીના જે બધા મોટા મોટા અણુઓ હોય, એક્ઝામ્પલ તરીકે હવે જોજો કે તમે કોષ કેન્દ્ર
આવી રીતના આમ કરો એટલે પહેલા વહેલા કોષરસ પટલ ઉપર, પછી કોષ કેન્દ્ર પટલ ઉપર, પછી ઇન બિટવીન વચ્ચે જેટલી અંગિકા છે એના પડ ઉપર. તો હવે કોષ કેન્દ્રમાંથી કયો ઘટક બહાર આવી ગયો હોય, એ સપોઝ જ્યારે તૂટ્યું ત્યારે ધીમે ધીમે એનું જનીન્દ્રવ્ય બહાર આવી ગયું, એટલે કે ડીએનએ ને એ બધું. તો હાવ તમે આમ કરી નાખ્યું એટલે બધું તમે છોટું 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 કરી નાખ્યું. પણ જે ઓલું લિપિડ હતું એ હારું હાર રહીને આવી બધી પુટિકાના સ્વરૂપે રહ્યું, કારણ કે લિપિડનો ગુણ છે કે એ એકબીજાની સાથે રહી શકે. કોષરસ પટલ મેં તમને ભણાવ્યું તો તમે યાદ કરો, લિપિડ વચ્ચેથી એક આપણે કાઢી નાખ્યું તો ત્યાં છિદ્ર નહોતું થતું, પાછા ઓલા બધા આજુબાજુવાળા લિપિડ આવી જતા હતા. મેં અંદર બોલપેન જવા દીધી તો એ બોલપેન વહી જાય, પછી તમે કાઢો તો વળી પાછું જેમ હતું એમ થઈ જાય. એટલે લિપિડનો આ ગુણ છે, ઇટ ઇઝ એ ટેન્ડન્સી ઓફ ધ લિપિડ. આમ સમજતું તો તમે રસાવાળું શાક ખાતા હો, અથવા તમે કોઈ પણ એક વાટકામાં પાણી લો, એની અંદર એક તેલનું ટીપું નાખો, થોડીક વાર સુધી હલાવો તો આમ બધા તેલના બિંદુ છૂટા છૂટા થઈ જાય, વળી પાછા બધા એક હારવાર થઈ જાય. તો સેમ એની જેવી કાંક પ્રોસેસ થઈને આ લિપિડની બધી પુટિકાઓ બની હોય નાની નાની. તો એ તો એક લિપિડના અણુનો અણુભાર 800 ડાલ્ટન કરતાં ઓછો, પણ એક સાથે કેટલા બધા ભેગા થઈ જાય તો 200 500, તો એ પાછા ઓલ ટુગેધર એની સાઇઝ મોટી થઈ જશે. એટલે એ આમાંથી ગળાશે ને એ આઈને રહેશે, એટલે એ આઈને આપણને જોવા મળ્યા. બહુ સરસ મજાનો પ્રશ્ન એનસીઆરટી વાળાએ મૂકેલો હતો. હવે આપણે આગળ વધીએ છીએ. આના આધારે આપણને ખબર પડી ગઈ. હવે આપણે તો સારું એ પણ જાણવું છે કે ભાઈ કયા કયા તત્વો છે પૃથ્વીના પોપડામાં, ભૂપળની અંદર. બધા તત્વો પડ્યા હોય, તત્વો તો વાતાવરણમાં પડ્યા હોય. તો હમણાં તો આપણે એવી વાત કરી કે એ તે બધા તત્વો હશે. તો એ પાછું જાણવા માટે એક્સપેરિમેન્ટ નંબર 2 એ બહુ હેલો છે. મોટા અણુ એટલા માટે કીધા, એમનો અણુભાર વધારે. આ બધાનો કેટલો કીધો? લગભગ 10,000 ડાલ્ટન કરતાં પણ વધારે છે. આ બધા બિચારા 1000 કરતાં ઓછાવાળા, હાવ છોટા. પણ આનોય મારે તમને જવાબ દેવાનો છે હમણે કે શા માટે હજારો પ્રકારના કાર્બનિક રાસાયણિક ઘટક, એ હજારો પ્રકારના ત્યાં ક્યાંથી આવ્યા, અંદર હું હાલે છે? એક તો મેં ખાલી સામાન્ય કહી દીધું કે અંદરની બાજુએ ચયાપચયની પ્રક્રિયા ચાલે છે, પણ એવી એક ચયાપચયની પ્રક્રિયાનું હમણાં આપણે ઉદાહરણ પણ લઈશું કે જે તમને ખબર છે. હા, હવે પહેલા આ બીજો એક આપણે પ્રયોગ કરીએ. મસ્ત ખાધે પીધે સુખી એક જીવંત વનસ્પતિનું પર્ણ લઈ લીધું, એને એક દી ઉદી બાર તડકામાં મૂકી દો. અત્યારે તો થાય જ છે, તડકામાં મૂકી દીધો એટલે એમાંથી બધું પાણી વ્યૂ જશે. ઇવોપરેશન, એ એનું શુષ્ક વજન કહેવાય. આ એનું વેટ માસ કહેવાય. એટલે એની અંદર પાણી છે એવું એનું વજન. હવે એમાંથી પાણી ઉડી ગયું એટલે શુષ્ક થઈ ગયું, એટલે શુષ્ક વજન. તો હું આમાંથી પાણીને ઉડાડી દઉં છું. રિમૂવલ ઓફ H2O, શુષ્ક વજન. H2O ગયું. હવે હું આને બાળી નાખું છું, બર્ન કરી દઉં. બર્નિંગ. તો આને હું જ્યારે બાળીશ, બિચારો હાવ શુષ્ક થઈ ગયેલું છે, એને હું જ્યારે બાળીશ ત્યારે અંદર રહેલા જે બધા કાર્બનિક રાસાયણિક ઘટકો હશે એ બધાનું ઓક્સિડેશન થઈ જશે, CO2 વિયો જશે. તો CO2 ને H2O ગયું. તો આવું કરવાથી CO2 પણ સાથે સાથે, એટલે CHO વાળામાંથી CH અને O બધું ગયું, ઓક્સિડેશન પણ થશે, કાર્બન ડાયોક્સાઇડ ઉડી ગયો. હવે જે રહ્યું એને રાખ કહેશું, એસ. આ રાખનું એનાલિસિસ કર્યું તો આ રાખમાં બધા તત્વો જોવા મળશે. કયા? Na+, K+, Mg+2, થોડાક આપણે લખ્યા Ca+2. આવા બધા તત્વો મળ્યા એ રાખમાંથી. એનો મતલબ એમ કે આ બધા તત્વો આપણા બોડીમાં હોય છે. આ બધા તત્વો વનસ્પતિના બોડીમાં, જો લીવરનો કટકો કાઢો, આ રીતનું કરો તો એમાંય તે સેમ વસ્તુ જ જોવા મળે. આ જ પાછા બધા તે તત્વો ક્યાં પડ્યા છે? તો કે આ જ બધા તત્વો પૃથ્વીના ભૂપળમાં પડ્યા છે. બધું હરખું હરખું છે. સારું તો સારું, તમે લોકો જ્યારે નાના હોય તે વખતે તમે તો સાંભળેલું જોઈએ કે સૌથી પહેલો સજીવ પાણીમાંથી અસ્તિત્વમાં આવ્યો હતો. હવે સાંભળેલું જશે ને?
તો પાણી અને વાતાવરણની અંદર જે રહેલા તત્વો એની વચ્ચે બધું ઇન્ટરેક્શન થયું હોય અને આ પાણી પડ્યું છે ક્યાં? તો કે જે તે ટાઈમે આપણી પૃથ્વીનો પોપડો ધીમે 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 ઠંડો થયો, એમાં જે ખાડો બન્યો એ ખાડામાં. એટલે કે પાણી આપણી જમીનમાં રહેલા ખાડાની સાથે ઇન્ટરેક્શનમાં તો છે જ તે ને. એ કે આમનામ કાંઈ હવામાં અહીંયા આટલાકમાં આમ કહીને પાણી ઓછું હશે? એનું તે કાંઈક જગ્યાએ તળિયું તો હોય ને. આપણે દાખલા તરીકે કૂવો હોય તો એનું તે તળિયું હોય, પછી આજુબાજુ એની જે દિવાલ હોય એ શું હોય? ભૂમિ જ હોય, એની સાથે સંપર્કમાં જ હોય. તો જે બધા સજીવ બન્યા હોય એ આટલાક જ ભાગમાંથી બનેલા હોય, તો એનામાં ને આપણામાં એટલે કે સજીવ અને નિર્જીવ ઘટકો સમાનતા જે હોવી જોઈએ એ આ જ છે. હવે આ જે સંયોજનો છે, આ જે સંયોજનો, ફોર એક્ઝામ્પલ NaCl, કેલ્શિયમ કાર્બોનેટ, કમ્પાઉન્ડ્સ આપણે એને કહેશું. કમ્પાઉન્ડ્સ તમે યાદ રાખો તો તમને વધારે મજા આવશે. આને તમારે એલિમેન્ટ કહેવાના. એલિમેન્ટ આમ તો જો કે કેમિસ્ટ્રીમાં આવતું જ હોય ને, એલિમેન્ટ કાંક ઓલું તત્વને સંયોજન વાળું બધું ભણીને તો બેઠા છો. NaCl, પછી કેલ્શિયમ કાર્બોનેટ, ફોસ્ફેટ PO4-3, SO4-2, હે, અને હજારો સહકાર્બનિક ઘટકોનું ઉદાહરણ મારે તમને પાછું ભણાવવાનું. એ અહીંયા એક વખત બતાવીને કે ઠીક ભાઈ આ બધા હજારો શું કરવા થયા. ઓકે, એમાં એક ખાલી સિરીઝ મારે તમને કહેવાની છે. તો હું અહીં એક ઘટક મૂકું છું. કયો ઘટક મૂક્યો? ગ્લુકોઝ. તો ગ્લુકોઝ C6H12O6 છે. હેક્સોસ સુગર કહેવાય. જોજો, હેક્સોસ સુગર કહેવાય. આ બધા કાર્બનિક રાસાયણિક ઘટકોનું આપણે એનાલિસિસ કરીએ. જો આપણે કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી કરીએ તો આ ગ્લુકોઝ એટલે તો કે આલ્ડીહાઇડ સમૂહ વાળું એક કાર્બનિક રસાયણ. આલ્ડીહાઇડ સમૂહ CHO. આ બધા સમૂહ પણ તમારા SSCમાં આવી ગયા છે અને હવે 11th અને 12thમાં તમારા કેમિસ્ટ્રીમાં આવવાના જ હોય. હું ખાલી તમને બાયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવી દઉં. આલ્ડીહાઇડ સમૂહ CHO. તો આ 6 કાર્બન વાળી શર્કરા છે એટલે આને આલ્ડોહેક્સોઝ કહેવાય. આલ્ડોહેક્સોઝ. અને જો એની અંદર કીટોન સમૂહ હોય, C+O, કીટોન સમૂહ, તો એને આપણે કહીશું કીટોહેક્સોઝ. એક આલ્ડોહેક્સોઝ હોય, એક તો કે કીટોહેક્સોઝ હોય. ઓકે, પછી NH2 ગ્રુપ હોય તો એને એમિનો સમૂહ કહેવાય. CONH હોય તો એને એમાઇડ કહેવાય. COOH તો તમારે અહીંયા આવી ગયું કાર્બોક્સિલિક. OH હોય તો હાઇડ્રોક્સિલ કહેવાય, OH. આ અમુક આવા ગ્રુપ, આ બધા ગ્રુપનું આપણે ડિટેલમાં કાંઈ આવવાનું ન હોય, પણ જો તમે આટલું યાદ રાખો બાયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂ તો બહુ સારું કહેવાય. ફરી વખત કહું છું, CHO આલ્ડીહાઇડ છે, C+O તો કે કીટોન, એ એકચ્યુઅલી લખાય આવી રીતે કીટોન, કારણ કે કાર્બનની સંયોજકતા આ C+O આવું ગ્રુપ. CONH એમાઇડ, એમિનો ગ્રુપ NH2 વાળું, હમણાં જ આપણે જોશું, આજે આપણે આવવાનું છે. COOH એટલે કાર્બોક્સિલિક, OH એટલે હાઇડ્રોક્સિલ. આટલાક અત્યારે તમારે રાખવાની યાદ. એમાં આપણે આલ્ડો ને કીટો 2માં તો ઓલમોસ્ટ બધું પૂરું થઈ જાય. બાકી એમિનો ગ્રુપ તો હમણાં અહીંયા તમારે આવી જવાનું છે. હવે હું આની ઉપર આવી રહ્યો છું કે આ હજારો સહકાર્બનિક ઘટકો મળ્યા કઈ રીતને. જોજો, વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, આપણે આપણું જ અત્યારે એક્ઝામ્પલ લઈ લઈએ છીએ. આ જે ગ્લુકોઝ છે ને, એમાંથી તમે લોકો SSCમાં ભણીને આવ્યા છે કે ગ્લુકોઝમાં એક જૈવ રાસાયણિક પ્રક્રિયા થઈને પછી ગ્લુકોઝ એની એક નિપજ તરીકે, નિપજ એટલે આપણે અત્યારે પાયરુવિક એસિડ લઈ લઈએ છીએ, એક નિપજ તરીકે પાયરુવિક એસિડ હોય એવી એક જૈવ રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થાય ને આ જે ક્રિયા છે એને તમે ગ્લાયકોલિસિસ કીધી હતી. ગ્લાયકોલિસિસ. તો ગ્લુકોઝ તૂટી અને પછી પાયરુવિક એસિડમાં ટ્રાન્સફોર્મ થયો. હવે પાયરુવિક એસિડના એક અણુમાં કુલ કાર્બન 3 છે. તો આ તો પોતે 6 કાર્બન વાળું છે, તો એ પોતે તૂટશે એટલે કુલ આપણને પાયરુવિક એસિડના કેટલા અણુ મળશે? 2. તો હું અહીંયા લખું છું, પણ હું કાંઈક અલગ રીતને લખીશ. અહીંયા લખું છું પાયરુવિક એસિડ. ઘટનાનું નામ ગ્લાયકોલિસિસ. હવે મેં લખ્યું.
મેં સીધો આમ કરીને એરો ન કર્યો, મેં વચ્ચે વચ્ચે આ બધા ડોટ 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 મૂક્યા. એ એટલા માટે મૂક્યા છે કે મિત્રો સીધો જ ગ્લુકોઝ હોય આમ કરીને કપાય અને 2 અણુ ઉત્પન્ન થાય, 2 અણુ પાયરુવિક એસિડના હોય એવું થતું નથી. એવું થતું નથી. તો થાય છે શું? તો કે પહેલા ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નામનું એક સંયોજન બને, પછી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને, પછી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને. ઈ અણુ તૂટે એટલે એક બને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, બીજો બને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. પછી આ પાછો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હોય ઈ પોતે ફેરવાય 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, પછી તો કે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, પછી તો કે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ, પછી તો કે 2 ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ ને છેલ્લે પછી પાયરુવિક એસિડ. 10 સ્ટેપમાં થતી જૈવ રાસાયણિક ક્રિયા. 10 સ્ટેપમાં ગ્લુકોઝ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 ડાયફોસ્ફેટ, DHAP, PGAL, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. એમાંથી પછી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, એમાંથી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, એમાંથી 2 ફોસ્ફો, પછી એમાંથી 2 ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ ને છેલ્લે પાયરુવિક એસિડ. દરેકે દરેક ક્રિયા એટલે કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ થવા માટે એક ઉત્સેચક જોઈએ, પછી પાછું ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ થવા માટે બીજો ઉત્સેચક જોઈએ. આ હું જે સ્ટેપ બોલ્યો એમાં જેટલા જેટલા રાસાયણિક ઘટકો આવ્યા એ બધા આમાં હોય, એ બધા આમાં હોય. હવે આ ગ્લાયકોલિસિસની ઘટના ક્યાં થાય છે એ હું તમને કહું. એ થાય છે કોષરસ આધારકમાં. જો મિત્રો હવે તમારી ભણવાની જે ઓરિજિનલ વસ્તુ છે એ શરૂ થઈ ગઈ. મેં તમને એમ કહ્યું કે ગ્લાયકોલિસિસ કોષના કોષરસ આધારકમાં થાય એટલે તરત તમને કોષે યાદ આવી જવા પડે અને એમનું કોષરસ આધારક શું છે એ પણ તમને ખબર પડી જવી જોઈએ. નો ડાઉટ અહીં તમે કોષરસ આધારકની બદલે કોષરસ સમજશો તો પણ ચાલશે. ખાવાનું ક્યાં બને છે તો કે કિચનમાં બને છે, પણ કોઈ કેમ કે જો સામેનું ઘર છે એમાં બને છે તો એ સાચું કહેવાય, પણ જો કિચનમાં બને છે તો પાછું પરફેક્ટ કહેવાય. તો બેયમાં લાગવાનો ફેર છે સાચું હોવું અને પરફેક્ટ હોવું. પરફેક્ટ નો વિજય થાય, પરફેક્ટ નો વિજય થાય. તો કોષરસ આધારકમાં ગ્લાયકોલિસિસ થઈ રહ્યું છે. હવે સમજો કે ત્યાં કાંઈ એક જ ગ્લુકોઝ ન પડ્યો હોય, ત્યાં 10, 12, 15, 20, 25 કેટલા બધા ગ્લુકોઝના અણુઓ પડ્યા છે. તો એક ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનેલો હોય, પછી બીજામાંથી તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બનેલો હોય, પછી ત્રીજામાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનેલો હોય. એટલે જો આપણે એટ એ ટાઈમ એ જે કોષરસ આધારક છે એનું આપણે દ્રવ્ય કાઢીને જો આપણે એનું એનાલિસિસ કરીએ તો આપણને આ 10 ઘટકો મળે. આવી રીતને એમાંથી હજારો પ્રકારના કાર્બનિક રાસાયણિક ઘટકો મળ્યા. તો ઈ એક આ કોષનું આધારક હોઈ શકે, ઈ પોતે કણાભ સૂત્રનું આધારક હોય, ઈ પોતે હરિત કણની અંદર આવેલું સ્ટ્રોમા હોઈ શકે. આ બધું જે આપણે ઓલું પીસિંગ કર્યું એટલે એમને જે ઈજા થઈ એના કારણે અંદરના બધા ઘટકો બહાર આવી ગયા. એમાંથી ઈ બધા ઘટકો બહાર આવ્યા, એમાં હજારો પ્રકારના કાર્બનિક રાસાયણિક ઘટકો આપણને મળ્યા. એટલે કે એકો એક અંગિકાની અંદર પણ આવી બધી ખૂબ જ તે જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્સેચકની મદદથી ચાલતી હોય. આ તો ખાલી એક ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના નિર્માણ સુધીની ઘટનામાં 10 આપણને આવા ઘટકો મળ્યા, આવા હજારો મળ્યા. એટલે કેટલી બધી આવી પ્રોસેસ ચાલતી હશે. એટલે જેટલા આહારના ઘટકો હોય એ બધા પોતે ચયાપચયિક પાથમાં જતા હોય. ચયાપચયિક, કાંક તૂટવું, કાંક બનવું, કાંક તૂટવું, કાંક બનવું. સામૂહિક રીતે શું કહેવાય? ચયાપચય. એટલે આની અંદરથી હજારો નીકળ્યા. મેં તમને એક આવી 10 વાળી કીધી. હવે આ પાછું પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં જાય તો પાછું પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને. ઈ પાછું ઓક્ઝેલો એસિડિક એસિડ સાથે જોડાય એટલે 6 કાર્બન વાળું બને સાઇટ્રિક એસિડ, એમાંથી આઇસોસાઇટ્રિક, એમાંથી આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ, એની અંદર પાછા 5 કાર્બન છે. એમાંથી પછી સક્સિનિક એસિડ, એમાં પાછા 4 છે. પછી ફ્યુમારિક એસિડ, પછી મેલિક એસિડ ને વળી પાછું ઓક્ઝેલો એસિડિક એસિડ. ક્રેબ્સ સાયકલના લ્યો આવી ગયા પાછા બીજા થોડા ઘણા કાર્બનિક રાસાયણિક ઘટકો આવી ગયા. આવા હજારો મળે એનો મતલબ એમ કે હારો આ એક સેલ કેટલી મોટી ફેક્ટરી હશે કે એમાં બધી જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ હાલ્યા જ કરે છે. આપણે આમાંથી ચયાપચયિક પથ, અત્યારે ગ્લાયકોલિસિસ આખું કાંઈ તમારે યાદ નથી રાખવાનું, આનો એક આખો તમારે પાઠ આવવાનો ભણવાનો. પણ આ હજારો શા માટે હોય? ખાસ કારણ કે હ્યુમન ફિઝિયોલોજી અને પ્લાન્ટ ફિઝિયોલોજી આ બેયના ભેગા થઈને ઘણા બધા પાર્ટ છે, એમાં એકલું આવું જ આવશે. ઓકે,
પણ એ હરેક વખતે આવા 6 કાર્બન વાળા ને આ બધા ઘટકો એવું નહીં. એમાં અમુક અમુક જગ્યાએ બધા પ્રોટીનમાંથી સોડિયમની મૂવમેન્ટ થતી હોય, પછી પાછી કેલ્શિયમની મૂવમેન્ટ થતી હોય, પછી આપણા સ્નાયુઓનું સંકોચન થતું હોય, આપણે જે બધું ખાઈએ એનું બધું પાચન થતું હોય, આવું બધું આવ્યા કરશે. પછી બધી શ્વસન વાયુની આપલે થતી હોય, એ બધા અમુક અમુક એના બધા ભાગ હોય કે જે આપણા બોડીની અંદર થતા હોય. તો મુખ્ય વસ્તુથી કા તત્વ થયું, સંયોજન થયું અને હજારો કાર્બનિક રાસાયણિક ઘટકો થયા. આ બધું બોર્ડ વર્ક વ્યવસ્થિત કરવાનું છે. બોર્ડ વર્ક વગર કાંઈ નહીં હાલે. હવે હું આવું છું એમિનો એસિડમાં. આજનું આપણે જે એક વસ્તુ ભણવાનું છે ઈ એમિનો એસિડ. આ જે એમિનો એસિડ છે ને એ પોતે પ્રોટીનનો મોનોમર છે. પ્રોટીનનો મોનોમર. અને 20 પ્રકારના એમિનો એસિડ આપણા શરીરમાં હોય, 20 થી 22 પ્રકારના. પણ એટલા જ તે પ્રકારના હોય એવું નહીં. તો બધા પ્રાણી, બધી જ વનસ્પતિનો અભ્યાસ કર્યો તો આની સિવાયના બધા હોય. આપણે ખાલી ભણવાના કેટલા છે? 20. માંથી અમુક એમિનો એસિડ ને આવશ્યક એમિનો એસિડ કહેવાય. આવશ્યક એમિનો એસિડ એ બધા એવા છે કે જેનું નિર્માણ આપણું શરીર કરી શકતું નથી. આજે 20 હોય સપોઝ, એમાંથી અમુકનું નિર્માણ આપણું શરીર કરી શકે, અમુકનું નિર્માણ આપણું શરીર ન કરી શકે, તો આપણે આપણા આહાર ઉપર આધાર રાખવો પડે. એટલે કે સીધા બહારથી આપણે ખાઈએ એની અંદર એ હોવા જોઈએ, એની આવી જાય અને એ છે તો એનો મતલબ એમ થયો કે એનું નિર્માણ વનસ્પતિ કરતી હોય. વનસ્પતિ મેજોરિટી આપણને જીવાડવા માટે બહુ બધી વસ્તુઓ કરી રહી છે. આ જે એમિનો એસિડ હોય, હવે આપણને ખબર છે કે કાર્બનની સંયોજકતા, તો મિથેન તમને બધાને ખબર હોવું જોઈએ એનો જ સબસ્ટિટ્યુટ છે. ઓકે, મિથેન CH4 એટલે મિથેન, ઈ તો બધાને ખબર છે. આ પાછો ઉભય ગુણધર્મી છો. તમે એને એસિડમાં નાખો તો એ બેઝની જેમ વર્તે, ને તમે એને બેઝમાં નાખો તો એ પાછો એસિડની જેમ વર્તે. ઉભય ગુણધર્મી. હવે આમાં બધા ચેન્જ થાય. એટલે કે કાર્બનની સંયોજકતા 1 2 3 4 અત્યારે સંયોજાયેલી આ H થી છે. પણ એવું ન હોય. એક બાજુની સાઈડમાં કાર્બોક્સિલિક, એક બાજુ એમિનો સમૂહ, જો અહીં આવી ગયું NH2, મારે મૂકવું પડે છે NH2 NHH. એક કોઈ પણ R ગ્રુપ હોય, આ R ગ્રુપ કયો છે એના આધારે એમિનો એસિડ નક્કી થાય. R ગ્રુપ કયો છે? સપોઝ R બરાબર હું H મૂકું તો આ પાછો ગ્લાયસિન હોય. એટલે R બરાબર કયો ઘટક ઈ મુજબ એમિનો એસિડ હોય. ગ્લાયસિન ને આર્જિનિન ને પછી સેરિન ને લ્યુસિન ને વેલાઇન ને આઇસોલ્યુસિન ને આવા કુલ 20 નામ આવશે. આપણે 12મા ધોરણમાં આવશે. અત્યારે તે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. હું જે અત્યારે અહીંયા બોલું એ બધું તમે અમુક અહીંયા અત્યારે હોમવર્કે આવવાનું છો ચાલુમાં, તો તમારે બુકમાંથી એ શોધવાનું છે કે R ગ્રુપ તરીકે શું હોય. માનો કે મિથાઇલ હોય CH3 તો એક એમિનો એસિડ. હવે હું પાછો બધા નામ નહીં બોલી જાઉં હમણાં. હાઇડ્રોક્સી મિથાઇલ હોય, અહીંયા માનો કે CH2OH હોય. OH એટલે હાઇડ્રોક્સિલ કીધું તું. હાઇડ્રોક્સી મિથાઇલ હોય તો એવા એમિનો એસિડનું નામ હું પાછું તમારે જોવાનું. અમુક એમિનો એસિડ તો કે એસિડિક છે, અમુક એમિનો એસિડ તો કે બેઝિક છે. તો એ પાછું એક નામ આપ્યું કે ભાઈ એસિડિક એમિનો એસિડ આ છે, પછી બેઝિક આ છે. આ જે અત્યારે મટીરિયલ વાંચો એટલે એમાં બધું આવવાનું જ છે. અમુક સુગંધીદાર એમિનો એસિડ હોય. ટ્રિપ્ટોફાન નામનો એક એમિનો એસિડ છે. બીજો તમારી બુકમાં પાછો તમારે જોવાનો. તો આ જે એમિનો એસિડ છે, હવે એની અંદર થોડુંક આપણે આગળ વધીએ છીએ કે આ કાર્બનમાં 4 4 હવે H નો રહ્યા. જો મિથેન હતા તો એ 4 4 H હતા, પણ આ છે એની જેવું જ તે, પણ 4 4 બાજુ કાંક અલગ અલગ છે. આવા કાર્બનને આલ્ફા કાર્બન કહીશું. એટલે આવા બધા એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ કહીશું. આલ્ફા કાર્બન ધરાવતો આલ્ફા એમિનો એસિડ. હવે આ જે એમિનો એસિડ છે એના બધા વિવિધ આયનિક સ્વરૂપો. તો એ આયનિક સ્વરૂપ આપણે અહીંયા કાંક જગ્યાએ તમને હું દેખાડી દઉં. એકની એક જ વસ્તુ છે, પણ ધ્યાન રાખજો. H આમ નામ રાખો છે.
કાર્બોક્સિલિક અહીંયા COH લખી નાખ્યું, અહીંયા NH2 લખી નાખ્યું, એટલે હેલું પડશે. બધા ચેન્જ આની અંદર કરીને હું તમને સમજાવી દઈશ. જો આ COO માઇનસ હોય, ઋણ વીજ ભારિત COO માઇનસ વાળો, કાં તો ઈ પોતે પોઝિટિવ ચાર્જ વાળો, તો NH3+, યાદ રાખતા જજો. આ સાઈડમાં કાં તો CO માઇનસ વાળો હોય, તો અહીંયા પાછો NH2 એમને એમ છે. અહીંયા NH3+ કર્યો પોઝિટિવ વાળો, અહીંયા નેગેટિવ નથી. હવે CO માઇનસ અને NH3+ બે હોય, આને ઝ્વિટર આયનિક સ્વરૂપ કહેવાય. ઝ્વિટર આયનિક સ્વરૂપ, આ ખાસ યાદ રાખવાનું. એકલો ધન વીજ ભારિત, એકલો ઋણ વીજ ભારિત, અને બંને એટલે કે ઝ્વિટર આયનિક સ્વરૂપ. આર ગ્રુપ છે, માનો કે આર ગ્રુપ પણ કોક વખત COH ગ્રુપ વાળું હોય, આર ગ્રુપ પણ પોતે એમિનો ગ્રુપ વાળું હોઈ શકે ને. આપણે હિસ્ટોન પ્રોટીન જોયા હતા, હિસ્ટોન પ્રોટીન કે જે બેઝિક પ્રોટીન હતા, તો એની અંદર એવા એમિનો એસિડ વધારે એવા હોય કે જે બેઝિક હોય, બેઝિક એમિનો એસિડ હોય, એ એની અંદર વધારે હોય, એટલે એ બધા ધનવીજ ભારિત થયા. ને એની ઉપર વીંટળાયેલું DNA પોતે ઋણવીજ ભારિત હતું, કારણ કે એની અંદર ફોસ્ફેટ હતો. મેં લખ્યું છે ને PO4-3, એની અંદર ફોસ્ફેટ હતો. એટલે ફોસ્ફેટને કારણે DNA RNA બેયની અંદર ફોસ્ફેટ હોય, એના કારણે એ પોતે ઋણવીજ ભારિત, એ નેગેટિવ ચાર્જ વાળો છે. ઓલા છે એ બધા પોઝિટિવ ચાર્જ વાળા શું કરવાથી હોય, એની પાસે આર ગ્રુપમાં પોઝિટિવ વાળું ગ્રુપ હોય. તો આ આયનિક પોઈન્ટ ઓફ વ્યૂથી વાત થઈ, જેને આપણી ટેક્સ્ટ બુકમાં બહુ વધારે ડિસ્કશનમાં નથી લીધું. ખાલી આવી ટાઈપની ફોર્મ્યુલા એણે ત્યાં મૂકી અને આમ આપણને એક બાજુ પ્લસ, એક બાજુ માઇનસ ને એક બાજુ બે તે બતાવી દીધા, અને આને ઝ્વિટર આયનિક સ્વરૂપ કહી દીધું. એનું કોઈ લખાણ કે ડિસ્ક્રિપ્શન કે ડિટેલની અંદર ન હોય, પણ આટલું આપણને યાદ તો રહેવું જોઈએ, કારણ કે આપણે બાયોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી ભણવાનું, તો આટલું તો આપણને યાદ રહેવું જ જોઈએ. હવે આવો મેં એક અહીંયા એમિનો એસિડ મૂક્યો, આની સાથે હું પાછો બીજો એમિનો એસિડ અહીંયા મૂકું છું. ઓકે, હવે આ બે એમિનો એસિડને હું બે અસમાન પ્રકારના એમિનો એસિડ કરી નાખું છું. તો અહીંયા R1 ગ્રુપ લઈ લીધું, અહીંયા R2 લઈ લીધું, અહીંયા H મૂકી દઉં, અહીંયા હું સપોઝ CH3 મૂકી દઉં, હાલશે, અથવા તો CH2OH મૂકી દઉં, હાલશે. એ બધાના પાસે તમારે નામ યાદ રાખવાના છો. આમ હું અહીંયા જેટલું ડિસ્કશનમાં લઉં છું ને એ બધાની પાસે નામ આપણે આ ટેક્સ્ટ બુકમાં આપેલા છે, ને આપણે એ છેલ્લે જોવાના જ છે. જેટલી એટલી ફિગરો એ બધી આપણે જોઈએ છીએ જનરલી, એવા જે બધા પાઠ હોય કે જેમાંથી આપણે જોવા જેવી હોય. હવે આ બે એમિનો એસિડ અસમાન પ્રકારના, આ બેયને મારે ભેગા કરવા છે, તો જ એક ડાયમર મળશે. પછી હજી ભેગા કરું, હજી ભેગા કરું, હજી ભેગા કરું, તો મને પછીથી પોલિમર મળશે, જેનું નામ પાડશું પોલીપેપ્ટાઇડ. આ આપણે બનાવવું છે. પણ આ એમિનો એસિડના રાસાયણિક ને ભૌતિક ગુણધર્મો હોય એ હવે નેચરલી મેઇન તો કોની ઉપર આધારિત હોય, આ R1 ગ્રુપ કયું છે ઈ ને, બાકી આ એમિનો સમૂહ છે અને COH સમૂહ છે. આ જ નક્કી કરશે કે એ પોતે કોની સાથે રિએક્શન કરશે ને કઈ રીતે રિએક્શન કરે. ધારું એમિનો એસિડને મેં અહીંયા ઉભય ગુણધર્મી કીધો કાંક જગ્યાએ, અથવા આમના વચ્ચે એક વખત મેં જ્યારે શરૂઆત કરી તે વખતે કીધું આપણે અહીંયા લખી નાખીએ ઇટ ઇઝ ઉભય ગુણધર્મી. તો આ ઉભય ગુણધર્મી શા માટે છે, તો કે જો તમે એને બેઝમાં નાખો તો એ એસિડ તરીકે વર્તે, જો તમે એને એસિડમાં નાખો તો એ બેઝ તરીકે. માધ્યમ 7 થી ઓછી pH તો એ એસિડિક થયું, 7 થી વધારે pH તો એ બેઝિક થયું, 7 એટલે ન્યુટ્રલ થયું. તો જેમાં 7 કરતાં વધારે pH છે તો એ ખરેખર માધ્યમ, એ જે દ્રાવણ હોય એ પોતે કેવું છે, તો કે બેઝિક છે. તો આ જે એમિનો એસિડ છે એ પોતે એની અંદર એસિડ તરીકે વર્તે, અને એસિડિક માધ્યમમાં નાખો તો એ પોતે બેઝ તરીકે વર્તે. એટલે એ ઉભય ગુણધર્મી, કારણ કે એક બાજુ એની પાસે એસિડના ગુણ છે, એક બાજુ એની પાસે બેઝના ગુણ છે. હવે આ બેયને મારે જોડવા છે, તો હું એને અત્યારે જોડી દઉં છું. પાણીનો અણુ દોર,
તો પાણીનો અણુ દૂર કઈ રીતના કરીશ, હરખી રીતને ધ્યાન રાખો. આ બધું આપણે થોડું ઘણું શીખી ગયા છે અત્યારે, થોડુંક વધારે ડિટેલ. COH માંથી OH ગયો અને NH2 માંથી H ગયો, H2O ગયો. તો આ બાજુના એમિનો એસિડનો મેં અત્યારે H કાઢ્યો, આનો મેં OH કાઢ્યો. હવે આ આખું મારે અહીંયા લખવાનું છે, તો એ તો સીધી આપણે કોપી પેસ્ટ જ કરવાની હોય. કોપી પેસ્ટ કરવાની છો ભાઈ, એટલે પાછું મારે બહુ ધ્યાન રાખવું પડશે. થઈ ગયું? જોઈ લ્યો તો હરખી રીતને. આ અણુ બન્યો એને ડાયપેપ્ટાઇડ કહેવાય. તો ડાયપેપ્ટાઇડ એટલે એવો અણુ છે કે જેની અંદર 2 એમિનો એસિડ છે, પણ એ 2 એમિનો એસિડ એકબીજાની સાથે જોડાયેલા છે. એ બંધ મારે તમને દેખાડવાનો. કયો બંધ તમને ખબર છે ભાઈ? આ CONH એમાઇડ ટાઈપનો છે. આ CONH એટલે એમાઇડ કહેવાય. આ બંધને પેપ્ટાઇડ બંધ કહેવાય, કોવેલેન્ટ હોય. એમાં આપણે જવાની જરૂરિયાત નથી કેમિસ્ટ્રીની અંદર. આપણે તો CONH રિપ્રેઝન્ટ શું કરે છે તો કે 2 એમિનો એસિડ વચ્ચે બનેલો બંધ છે, એ જેનું નામ છે પેપ્ટાઇડ બંધ. તો સિમ્પલ ક્વેશ્ચન આવ્યો કે એક ડાયપેપ્ટાઇડ અણુમાં કુલ પેપ્ટાઇડ બંધ કેટલા હોય? એક જ હોય. હવે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે જેની અંદર એમિનો એસિડ 10 છે, સપોઝ 10, તો એની અંદર આવેલા કુલ પેપ્ટાઇડ બંધની સંખ્યા 9 આવશે. અહીં હજી એક ઉમેરી દઉં, ત્રીજો, તો પેપ્ટાઇડ બંધ 2 થશે. ચોથો 1, 2 ને 3 થશે. રેડી? આ ઘટનામાં પાણીનો અણુ દૂર થયો છે એટલે એને નિર્જલીકરણ કહીશું. નિર્જલીકરણની ઘટના, પાણીનો અણુ દૂર થવાની ક્રિયા. પણ આ જે પાણીનો અણુ છે જે H2O બહાર નીકળ્યો, એમાં આ જે H2O આપણે કઈ રીતે બન્યો? આનો OH ઓલાનો H ગયો, પછી બે ભેગા થઈ ગયા. હવે માનો કે મારે આ જે ડાયપેપ્ટાઇડ છે, ડાયપેપ્ટાઇડ, એમાં હજી એક એમિનો એસિડ નાખીને ટ્રાય કરો. એવી રીતે પોલીપેપ્ટાઇડ કરવું હોય તો કે તો હવે આમ થશે. હો સાહેબ, એક એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ, બીજો એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ, ત્રીજો એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ, ચોથો એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ, પાંચમો એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ, છઠ્ઠો એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ. કન્ટિન્યુઅસ ગો ઓન, ઉમેરતા જાઓ. જે આખી શૃંખલા બની, આ બધા હવે એમિનો એસિડ છે. આપણે ખબર છે આગળના પાઠમાં આ બધા ગોળિયા કરતા, એક ગોળિયો આવો હતો, બીજો ગોળિયો આવો હતો. તો જ્યારે પણ કોઈ પણ સજીવના શરીરમાંથી, ચાહે બેક્ટેરિયું હોય કે પછી વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, એમના શરીરમાંથી જ્યારે તમે પ્રોટીન કાઢો, એટલે કે પોલીપેપ્ટાઇડની શૃંખલા કાઢો, તો એમાં સમાન પ્રકારના એમિનો એસિડ હોય જ નહીં, અસમાન પ્રકારના જ હોય. કારણ કે 20 પ્રકારના એમિનો એસિડ હોય. અહીંયા માનો કે મિથિયોનિન છે, તો અહીંયા વેલાઇન છે, તો અહીંયા સેરિન છે, તો અહીંયા પાછો ગ્લાયસિન છે. અલગ અલગ પ્રકારના જ હોય, એટલે એને હેટરોપોલિમર કહેવાય. તો પાછા આ પોલિમરના તે ટાઈપ આવશે ને, હેટરોપોલિમર એટલે બધા ડિસિમિલર, અસમાન પ્રકારના અણુઓ ભેગા થઈ અને એક પોલિમર બનાવે, એનું નામ હેટરોપોલિમર પાડ્યું. એટલે જે પ્રોટીન છે એ હેટરોપોલિમર. હોમોપોલિમર હોય તો કે એમાં બધા હરખા જ હોય. માનો કે મિથિયોનિન તો મિથિયોનિન 1000 હોય તો 1000 એકલા મિથિયોનિન જ હોય. મિથિયોનિન એમિનો એસિડનું નામ છે. પણ એવો કોઈ દિવસ પ્રોટીન ન જોવા મળે. એવું કોનામાં જોવા મળે? તો કે પોલીસેકેરાઇડમાં જોવા મળે. ગ્લુકોઝ સ્ટાર્ચ બન્યો, તો એ સ્ટાર્ચ એવું થયું હોમોપોલિમર. પણ અહીં હોમોપોલિમરનો મોનોમર શર્કરા છે. જ્યારે પોલીપેપ્ટાઇડમાં ગમે એકાદું તમે પ્રોટીન લઈ લો તો ત્યાં એનો મોનોમર છે એ પોતે એમિનો એસિડ છે. હવે આપણે જે બધા કઠોળ ખાઈએ છીએ ને, એમાં આપણે તો ખરેખર પ્રોટીન જ ખાઈ રહ્યા છે. એટલે કે આવું પછી જઠરમાં જાય તો શું થતું? જઠર રસનો એક ઘટક ઉત્પન્ન થાય. જઠર રસમાં તો મૂળભૂત તમે ભણ્યા શ્લેષમાં મંદ HCl અને નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજન. આ તમે 3 ભણીને બેઠા છે ને SSCમાં. નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજન HCl ની મદદથી સક્રિય પેપ્સિનમાં ફેરવાય. અને સક્રિય પેપ્સિન શું કરે તો કે આનું હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજન, એ બંને તોડી નાખે પાણીનો અણુ ઉમેરીને. તો એ પોતે હાઇડ્રોલેઝ પ્રકારનો પાચક ઉત્સેચક થયો. હે પછી એ ખાવાનું થોડું ઘણું આગળ ગયું એટલે નાના આંતરડામાં ગયું. ત્યાં આવી જે બધી નાની નાની પોલીપેપ્ટાઇડની શૃંખલા બની, એને તે
જળ વિભાજન કરવાવાળા ઉત્સેચક ત્યાં પાછા બધા મુક્ત થતો, એ બધા સ્વાદુરસના ઘટક હોય. તો એમ કરતા કરતા પોલીપેપ્ટાઇડનું રાસાયણિક પાચન થઈને ડાયપેપ્ટાઇડ, અને આનું રાસાયણિક પાચન રિવર્સ, આનેથી ઉલટું. ભાઈ જોજો, એને આ ફેરવાઈ ગયું 2 એમિનો એસિડમાં. તો ડાયપેપ્ટાઇડનો અણુ જ્યારે 2 એમિનો એસિડમાં ટ્રાન્સફોર્મ થઈ જાય, મોટામાંથી 2 છોટા, તો ત્યારે પાણીનો અણુ ઉમેરવો પડે. આવી ગયું? કાંઈ યાદ આવે છે? લેક્ચર યાદ આવે? લાઇસોઝોમ વાળું હાઇડ્રોલેસ પ્રકારના પાચક ઉત્સેચકો. અહીં જે કામ કરતો ઉત્સેચક હોય એ કયો હોય? તો કે એણે ડાયપેપ્ટાઇડનું પાચન કર્યું એટલે એનું નામ પડે ડાયપેપ્ટિડેઝ. પણ એ ડાયપેપ્ટિડેઝ નામનો ઉત્સેચક કરશે શું? તો કે એ ડાયપેપ્ટાઇડમાં પાણીનો અણુ ઉમેરાવશે. ભાઈ હવે જોજો, આ H2O છે, એનું પહેલા વહેલા આયનીકરણ થયું, OH માઇનસ H+, OH અહીંયા ગયો, H અહીંયા ગયો, એટલે આ એક છૂટો પડ્યો અમીનો એસિડ, આ એક બીજો. એટલે કે જેનો OH હતો એને OH મળી ગયો, જેનો H હતો એને H મળી ગયો, એટલે 2 એમિનો એસિડ પાછા મળી ગયા. તો પાણીનો અણુ ઉમેરો, પણ એ ઉમેરાય ત્યાં એ પાછો તૂટે છે, એટલે કે જળનું વિભાજન થાય છે. એટલે આ ઘટનાનું નામ જળ વિભાજન. ઇંગ્લિશમાં હાઇડ્રોલિસિસ, હાઇડ્રો વોટર, લાઇસિસ બ્રેકડાઉન તૂટવું, ગ્લાયકોલિસિસ ગ્લાયકો ગ્લુકોઝ, લાઇસિસ તૂટવું, ગ્લાયકોલિસિસ, હાઇડ્રોલિસિસ. ફંડામેન્ટલ વસ્તુ આવડી જશે તો બધું આવડી જવાનું છે. તો મોટા અણુ એટલે કે ડાયપેપ્ટાઇડમાં પાણીનો અણુ ઉમેરી તેને 2 નાનામાં રૂપાંતર કરવાની ક્રિયા, એનું નામ શું પાડ્યું છે? હાઇડ્રોલિસિસ. અને આવું જે કોઈ પણ ઉત્સેચક કરે એને હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક કહેવાય. અહીંયા મેં લીધેલું ઉદાહરણ છે ડાયપેપ્ટાઇડ, એનું પાચન કરવાવાળો ઉત્સેચક ડાયપેપ્ટિડેઝ, એટલે ઈ થયો હાઇડ્રોલેઝ ટાઈપનો પાચક ઉત્સેચક. જો હું ઉલટું જાઉં એટલે રાસાયણિક પાચન શરૂ થાય. હવે આજે તમારે આ જે મટીરિયલ છે એમાંથી શું વાંચવાનું છે? ખાલી આ ઇન્ટ્રોડક્ટરી મેસેજ વાંચવાનો છે. બીજું એક જસ્ટ ખાલી એમિનો એસિડ જ વાંચવાનું છે. તમારે પ્રોટીન નથી વાંચવાનું. તમારે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો નથી વાંચવાના. ખાસ યાદ રાખજો, પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો તમારે નથી વાંચવાના. પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ તમારે નથી વાંચવાના. એ તમારે વાંચવામાં આવશે, પણ એ મેં નથી લીધું. આ આખી સિક્વન્સ હતી. હજી હું આવતા લેક્ચરની અંદર પ્રાથમિક અને દ્વિતીયક ની અંદર અમુક ટાઈમ જે મારે જેટલી વસ્તુ ભણાવીશ એટલી વસ્તુ પૂર્ણ થઈ પછી જ જવાનો છું, નહીંતર પછી 3rd લેક્ચરમાં જશું. તો હવે આવતા લેક્ચરમાં આ બધાને જોડી અને પછી આપણે પ્રોટીન બનાવ્યું અને એ બધા પ્રોટીનના પાછા આપણે સ્વરૂપો જોશું. પછી પાછું આપણે કાર્બોદિતની અંદર પણ જશું. અત્યારે આટલું તમારે ઉતારવાનું છે, એનો ઓલો ફોટો બોટો પાડી નાખવાનો છે. રાઈટ, હું થોડોક આઘો વ્યો જાઉં છું તમારી બોર્ડની વચ્ચેથી. આજનું હોમવર્ક આટલું જ છે. એક એમિનો એસિડ અને ઇન્ટ્રોડક્શન, 2 ખાલી નાના નાના પ્રયોગો છે. આમ જોઈએ તો ખાણી દસ્તાવાળો અને બાળવાનો પ્રયોગ, આટલું. ઓકે, ફોટો પડાઈ ગયો. ગુડ.